ચાલો આજે આપણે જાણીએ અમુક એવા યોગાસનો જે શિયાળાની આ ઋતુમાં તમારું પાચન તંત્ર ચોક્કસપણે બહેતર બનાવી શકે એમ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ એટલે આ ઋતુમાં તમે જોશો કે ઘણા બધા લોકો એક્સરસાઇઝ કરશે, જોગિંગ કરવા જશે, ઘણા બધા લોકો યોગાસન કરવાનું પણ શરૂ કરશે અને કરવું પણ જોઈએ, કારણ કે આનાથી આપણા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. હવે આવામાં જો તમે ઈચ્છો છો કે પાચનને લગતી કોઈ સમસ્યા ન સતાવે તો તમે પણ આ 6 જેટલા યોગાસનો ટ્રાય કરી શકો છો. દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં ગરમા ગરમ ભોજનનું સેવન કરવું અને ઓછું પાણી પીવું એ સીધું પાચન સંબંધિત સમસ્યાઓને આમંત્રણ આપે છે. બની શકે કે તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે એમ છે. હવે આને માટે તમારે ચોક્કસપણે અમુક પ્રયત્નો કરવા પડશે. યોગાસન કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે અને જો તમારે પાચન સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવું હોય તો ચોક્કસપણે યોગાસનની મદદ લેવી જોઈએ. યોગાસન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થતા જોવા મળતા હોય છે. ચાલો આજે આપણે જાણીએ અમુક એવા યોગાસનો જે શિયાળાની આ ઋતુમાં તમારું પાચન તંત્ર ચોક્કસપણે બહેતર બનાવી શકે એમ છે. સૌથી પહેલા વાત કરીએ અધોમુખી કુત્તાસન, અધોમુખ સમાસન. આ સિવાય પરિક્રમી કુર્સી મુદ્રા, જે પરિવૃત ઉત્કટાસન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ નાવાસનની, જેને નવાસના પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ એક એવા આસનની કે જેમાં પશ્ચિમોત્તાન આસન કહેવામાં આવે છે. હવે આ આસનમાં સીધા બેસીને આગળની તરફ ઝૂકવાનું હોય છે. હવે વાત કરીએ પવન મુક્તાસનની. આ આસનની અંદર બે પગને બે હાથની મદદથી ખેંચીને પોતાના માથા તરફ મૂકવામાં આવે છે. આ બાદમાં બિલ્લી ગાય સ્ટ્રેચ, જે માર્જરી આસન, બીટેલ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, આ એવા આસનો છે કે જો તમને પાચનને સંબંધિત સમસ્યાઓ થઈ રહી હોય તો તમે શિયાળાની ઋતુમાં એને ટ્રાય કરી શકો એમ છો. ઘણા બધા લોકો ઘણા બધા પ્રકારના યોગાસન પણ કરતા રહે છે, પરંતુ જ્યારે શિયાળાની ઋતુ શરૂ થાય તો પાચનને લગતી કેટલીક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવામાં તમે આવા યોગાસનો કરી શકો. યોગાસનો કરવાથી તમારા શરીરમાં તમને એક પ્રકારનું ખાસ પરિવર્તન પણ જોવા મળે છે. ખાસ કરી જેમને પાચનને લગતી સમસ્યા સતાવતી હોય તેમણે આ ઋતુમાં ગરમા ગરમ ભોજન ન ખાઈને આવા આસનો કરી શકાય. જો તમે પાણી પણ ઓછું પી રહ્યા છો તો પણ તમને પાચનને લગતી સમસ્યાઓ સતાવી શકે એમ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.